લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે. સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે. મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માગું છું. જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો. મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે. એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારા સ્વાભિમાનનો સવાલ છે. એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માગું છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ. કારણ કે કંઈક ને કંઈક આપણાને આપણા વડીલો થકી આપણને જો ઉપરથી દબાણ કરવામાં આવતું હોય તો આપણે સૌની અત્યારે મુખ્ય ભૂમિકા એવું છે કે આપણે સૌએ એકતા રાખવાની જરૂર છે. એટલે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થાય, દબાણ હજી ધીરે ધીરે વધારે પણ આવશે, પણ તમારે ને મારે બધાની ફરજ છે કે આપણા સ્વાભિમાનનો સવાલ છે. કાલ સવારના આવતી પેઢી એવું ન કહે કે 2024માં એક 70 વર્ષના નેતાએ નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આપણો ઇતિહાસ ભૂસવાની વાત પણ નથી, ઇતિહાસ બદલવાની વાત છે કે આપણે ઝૂકી ગયા હતા, એ કોઈ કર્યું ત્યારે તમે શું કરતા હતા. તો હું એવો નીચું નજર કરીને એવો જવાબ ન આપી શકું કે હું ચૂલે રોટલી કરતી હતી કે હું ટીવી જોતી હતી. એટલે આ દરેક સમાજની બહેનોની લડાઈ છે. આની સાથે જોડાઈ રહ્યો સંકલન સમિતિ આપનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે. જય માતાજી. લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે. સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે. મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માગું છું. જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો. મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે. એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારા સ્વાભિમાનનો સવાલ છે. એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માગું છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ. કારણ કે કંઈક ને કંઈક આપણાને આપણા વડીલો થકી આપણને જો ઉપરથી દબાણ કરવામાં આવતું હોય તો આપણે સૌની અત્યારે મુખ્ય ભૂમિકા એવું છે કે આપણે સૌએ એકતા રાખવાની જરૂર છે. એટલે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થાય, દબાણ હજી ધીરે ધીરે વધારે પણ આવશે, પણ તમારે ને મારે બધાની ફરજ છે કે આપણા સ્વાભિમાનનો સવાલ છે. કાલ સવારના આવતી પેઢી એવું ન કહે કે 2024માં એક 70 વર્ષના નેતાએ નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આપણો ઇતિહાસ ભૂસવાની વાત પણ નથી, ઇતિહાસ બદલવાની વાત છે કે આપણે ઝૂકી ગયા હતા, એ કોઈ કર્યું ત્યારે તમે શું કરતા હતા. તો હું એવો નીચું નજર કરીને એવો જવાબ ન આપી શકું કે હું ચૂલે રોટલી કરતી હતી કે હું ટીવી જોતી હતી. એટલે આ દરેક સમાજની બહેનોની લડાઈ છે. આની સાથે જોડાઈ રહ્યો સંકલન સમિતિ આપનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે. જય માતાજી.